મહારાજની જય. આજે ગુરુ પૂનમ છે અને કોઈ ગુરુ પૂનમનું માધ્યમ એવું છે કે કોઈ શિષ્યનો પ્રશ્ન હોય તો એ ગુરુ મહારાજને પૂછે અને એ જવાબ આપે. આ મળવાનું કારણ એ હોય કે એ આ 12 મહિને એકદમ ગુરુ પૂનમ આવે અને હકીકત તો જેમ અંધારું હોય ને અંધવાળું થતું જાય ને એમ જ્ઞાન થવું જોવે. મારું કહેવાનું એવું ગુરુ પૂનમ એટલે બીજથી શરૂઆત થાય છે. નેજમાં જવું એટલે પૂનમમાં પૂરો વળે આમાં આવે એટલે અંધારું થઈ જાય છે ને એમ અંધારું ન થવું જોવે. કાયમ પૂનમ રેવી જોવે. હાથ ગુરુનું માથે કાયમ અંધવાળું હોવું જોઈએ, કાયમ દિવાળી હોવી જોઈએ એમ. પણ એ આ જો પૂનમેથી એનું સમજણમાં આવે તો થાય, નકા પાછ જોતા એમ અંધવાળું થતું જ નથી. એ તો ગાવામાં આવે કે અંધવાળું અંધવાળું થયું મારે અંધવાળું. આજ ગુરુજી મારે આયા થયું મારે અંધવાળું. પણ કઈ રીતે અંધવાળું થયું છે તો એને ખબર હોય ને, બરાબર ને? એટલે તમારે કોઈ પ્રશ્ન હોય પૂછાય તમ તારે, એવું કઈ નથી. બોલો. આ ગુરુ પૂનમ નું માધ્યમ શું? ગુરુ પૂનમ નું માધ્યમ મેં આ કીધું છે. હમણાં તેમ કહેતા કે બોલનારો ક્યાં વસે, તો કે બોલનારો 52 છે તો કઈ રીતે છે? તો કે મોઢું કરીને બંધ કરીને બોલાતો નથી એટલે બહારથી બોલાય એવું ત્યાં નક્કી થાય ને કે બહારથી જોવાય, બહારથી બોલાય, બહારથી સંભળાય. આ સુવાસાય બહારથી ના આવે, બરાબર ને? એ એક મશીન જેવું છે. સુવાસા બંધ થયા એટલે બધું બંધ થઈ જાય, આખું મશીન બંધ થઈ જાય. બાકી ભાળા નહીં, સાંભળે નહીં, દેખાય નહીં, ત્યાં સુધી આ બધું રહેવાનું. બરાબર. એક સુવાસા બંધ થઈ જાય એટલે કે ઉપાડો. એટલે તો આ બહારની વસ્તુ જે કઈ કામ કરે છે બહારની વસ્તુ છે. કઈ આ કઈ તમે એમ કોઈ કહેતા હો કે ભાઈ આ ઊંચો જ બધું છે તો રામકૃષ્ણ જેવા હાલ્યા છે, હાલ્યો જાય સંસાર. એટલે કોઈ વિના અટકે એવું નથી. આ વસ્તુ એવી છે કે કોઈ વિના ક્યાંય અટકે નહીં, બરોબર ને? તો એ પાવર કયો છે એને આપણે જાણવાનું કે આવા હારા હારા ભગવાનો, પીરું, બલિયા, ફકીર બધા જેલમાં એ તો મરવાના. તો આવડું આ સંચાલન કરવા વાળું, હંકાવા વાળું શું છે? એ પાવર કયો છે? એ ઉર્જા કઈ છે? એને સંતોએ જાણવાનું કીધું છે કે જે આ સત કોઈએ કીધું છે, કોઈ આને સત કીધું, કોઈએ વળે આને અલગ કીધો, કોઈએ નકલંક કીધો, કોઈએ વચન કીધું, કોઈ અલગ કીધો, પણ વાત એક જ આવે. સમજ્યા? बहुत नाम संसार में तासे मुक्ति नहीं, आदि नाम गुपत છે એને જાણે વિરલા કોઈ. જો આ વસ્તુ જણાવી દેતા હોય તો એના દ્વારા મટી જવા જોવે. પણ દ્વારા કેમ મટતા નથી કે આપણને આ શું નક્કી કરાયું જ નહીં. જ્યારે આપણે એક વાત છે, ભગત વાત કરે છે એ શું કે છે? નિરાશ કે હાથ ફેલાવવું તો દૂર નથી અને તું દેન તો એ મને મંજૂર નથી. તું કે નિરાકાર છો ને તે? તો કે હું એક દી નિરાકાર થવાનો. આ સંતો નો ધ્યેય હું એક દી કે નિરાકાર થઈ જવાનો. તેથી તું કઈ રીતે ના પાડીશ કે મારા નહીં? વાત સમજવા જેવી કે તે પડી જાય. આ પ્રગટ ઘર છે, પૈંડ પડે પ્રગટ ઘર ભાંગે શબ્દ શૂન્યમાં અમાય. ક્યાં અમાય? શૂન્યમાં. તેથી કે તું ક્યાં જવાનો? અત્યારે નો ભેળો કાંઈ નહીં, પણ હું એક દી
નિરાકાર થઈ જાય તેથી તું ક્યાં રહીશ કે આવા સંતોના ધ્યેય હોય છે તો આ જીવતા કે હું કાંઈ નથી આ બાપોનો ત્યાગવાની વાત કીધી છે કે હજી હું ને ગુરુ દેખાય છે તો બે થયા હું ને ભગવાન તો બે થયા આત્મા ને પરમાત્મા બે થયા તો અદ્વૈત જ્ઞાન એવું કહે છે કે જ્યાં જોઉં ત્યાં તું નહોતું આપણને કબીર સાહેબની વાણી પુરાવો આપે કે જ્યાં જોઉં ત્યાં તું નહોતું એટલે પૂજા કોને કરી એક છે તો પૂજા કોને કરવી પણ પૂજા એ તો કહું છું કે પૂજા ચાલુ થઈ ને ત્યાં ત્યાં પાખંડ ચાલુ થયું બીજો તો નથી બીજો છે ને તે કોઈની પૂજા કરશો હાલો ત્યાંથી ને પાખંડ ચાલુ થયું પૂજા ચાલુ થાય ને અહીંયા શરૂઆતી ને થાય છે પછી વધતું ગયું સમજ્યા જો આ જ્ઞાનમાં અદ્વૈતમાં એક જ વાત કોઈની પૂજા તમે કરશો હાલો તો આ વાત સમજવા વાળા ઓછા આપણે તો વાતો કરવા વાળા જાજા પણ એ વાતને સમજવા વાળા ઓછા એટલે આવું બધું હૃદયભાઈ રાખે કીધા કાંડમાં આપણને રાખે ઘાટે આપણને વળગાડે બરાબર ને તો નિજ સ્વરૂપનું જેને ભાન કરાયું છે ને એ તો અગાધ છે પોતાનું જે આ કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હું જલમતો નથી હું મરતો નથી હું આદિ નથી તો કે વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું તો કે આ વાત જાણવી તો મને જણાવો કે તો તારે કોઈ તત્વદર્શી પાસે જવું બોલો તો અત્યારે આપણે બધા ક્યાં છે અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું ને આપણું આ ગીતા જ્ઞાન છે તો સંતોએ ના પાડે કે વેદ થાકે વાણે થાકે થાકે શિવને શેષ ગીતા કો ગમ નહીં આશા ગુરુ કર ગીતા ન આવે તો લખવાનું નહીં થયું એ જ્ઞાન લખવાનું નહીં થયું અને લખેલું હોત ને તો કોઈ સંતો પાસે જવાની જરૂર ન રહે બધા પડે અને જ્ઞાન કરી લે પોથા પટપટ પંડિત ભયો પોથા પટપટ કે જગમુવો પંડિત ભયો નહીં કોઈ અઢે અક્ષર પ્રેમ કા પઢે તો પંડિત હોય ત્યાં પોથા પટપટ તો કે આખો જગત મરી ગયું પણ કોઈ પંડિત બન્યું નહીં પણ અઢે અક્ષર એક પ્રેમનો અઢેસો પંડિત હોય જેને પ્રેમ જાગે ને પછી અહીંયા વેમ રહે શું કે આ વેમનો ઓહર પ્રેમ છે એટલે જેને પ્રેમ રાખી ગયો છે ને એ વસ્તુને પામી ગયા બાકી તો હજી તો ઘણું આ તો આપણને જો વાત કરવી તો અમુક એમ કહે છે કે તો એમને આ જ્ઞાન નહીં થયું હોય ક્યાં છે ને દેવજ પંડિતને વેમ થયો શંકા પડે નવળું હોય ગયું બરોબર ને તો એને એક રામનું વાત કહે છે રામને વ્યામ કર્યો લક્ષ્મણ માથે પછી ક્યાં છે 12 વર્ષ જગાડવાનો હતો એટલે એવું કીધું પણ 12 વર્ષ જગાડવાનો એટલે જાગૃત થવાની વાત છે કે જાગૃત નગરી ચોર નહીં લૂંટે રખમાં રેખા સમજૂતા એવો જો જાગી ગયો હોય ને એ કોઈ દી આ માયા પંદામાં આવે નહીં એની વાત કીધી છે તો કે ભોળાનાથને સંશય થયો હતો અને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું હવે આ બધી વાતો ભરમાવા જેવી નથી હે તો હવે હતું એકલો તમે જાણો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 ગુણ છે તો એના વ્યક્તિ લીધા છે એના ભગવાન બનાવ્યા છે બધું કર્યું છે બરાબર એના દીકરા બધું બતાવ્યું હતું તો આ વસ્તુ ક્યાં નક્કી થાય કે રજોગુણથી ઉત્પત્તિ તો એને કામ કીધો કામ છે ને એ રજોગુણ છે એને બરમાં કીધો અને કામનો દીકરો નારદ કોને કીધો છે આ મન છે આ મન રહ્યું ને
એ કામનો દીકરો, પદ્માનો દીકરો કહી આ કામ નહીં. પછી લોભ આવે એ સત્વ ગુણ છે, એને વિષ્ણુ કીધા. એને લાલન પાલન કીધું. લાલન પાલન લોભથી થાય, એને વિષ્ણુ કીધા. એના સત્વગુણ લોભને કીધો. તો આપણને નવાઈ લાગે ને કે ભાઈ લાગે લોભને કઈ સત્વગુણ કહેવાય? આપણે લેવાય લાગે. બરાબર ને? કે તમો ગુણ એના મહેશ કીધા છે કે એનો વિનાશ થાય. ક્રોધ કીધો વિનાશ થાય ને, બરાબર ને? પણ એક સત્વગુણમાં આપણને એવું થાય કે ભાઈ લોભ એ થોડોક સત્વગુણ હોય. આ સંતો એ જ ના પાડે છે કે કામ ક્રોધ ને લોભ ને ત્યજી દો. એ તજે ને તઈ ગુણાતીત કહેવાય કે ગુણમાં નીતિ આવે એવું. હજી આ બધું ગુણમાં છે. આ ત્રણે જે ગુણમાં છે, બરાબર ને? પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ મળતો ત્રણે ગુણમાં છે. એટલે વાત અહીંયા આપણને નક્કી થાય કે આ વસ્તુ સાંભળે છે ને એને નક્કી થાય. બધાને કઈ નક્કી ન થઈ જાય, બરાબર ને? હજી તો આપણને એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ વ્યક્તિ દેખાતા હોય તો પછી આ કઈ આપણને સમજણમાં નથી આવે એવું. અને વેદો એ જ કીધું કે આ તને ગુણ છે. હે પાંચ તત્વ ત્રણ ગુણ. એની તો આ ધ્યેય બંધાવો તો શરૂઆત જ બ્રહ્મથી ઉત્પત્તિ થાય તો એને બ્રહ્માને કામ કીધું. હા, અને એ કામનો દીકરો આ મન નારદ બ્રહ્માજીનો દીકરો જેને કીધું છે એટલે જ્યાં ત્યાં દોડ્યા રાખે. નારદ કેમ એના બધે સુખ થાય, ગમે ત્યાં જઈને ઉભા રહે. નારાયણ કીધે ઉભા રહે. આ મને એવું જ છે. હવે આ આખી મનને સ્થિર કરવાની વાત છે. જ્યાં સત્યનો સંગ થાય તો જ મન સ્થિર થાય ને સ્થિર થાય નહીં. બરાબર? સત્સંગ કોને કહેવાય? કે સત્યમાં ભળાઈ જવું. કઈ સત્ય થાવે જેવું નથી. આ નેંગીઓના પાને દરિયા મળ્યા છે ચોરા મટી જાય, બરાબર? ભળાઈ જાય. તો એ જ નંદીના પાને દરિયો બની ગયા. એટલે આવી આ સત્સંગ આને કહેવાય. ભમરી જૈની જેવી ભાવના. હે પોતાના તોલે બનાવે, બરાબર ને? પારસમણી લોઢાને કંસન કરે પણ પારસમણી ન બનાવી. પણ સંતનું કાર્ય કેવું છે? એ સંત જ બનાવી દે. એનો પરમાર્થ જ છે, બરાબર ને? એને કોઈ હવાદાર જોતો નથી. એટલે સંતોએ વાત આપણને અહીંયા લઈ જવાની વાત કરી છે. હવે કોઈને ગમતું હોય પૂરા કરાવતા હોય ને બધું જે થતું હોય એ કરતા હોય ને અદ્વૈતમાંથી એક જ રહે. જ્યાં જોવું ને હતું નતું. બીજો ભાઈ બીતો ફરે એક સદા બીક કોઈની કરે. બીજો દેખાય તો બીક છે જ છે. તો હથિયારો રાખવા જો હોય. દરેક ભગવાનનું હથિયાર તો હતા, દરેક માતાજીને હથિયાર તો હતા જ નહીં. ત્યાં ભાઈ આડા હાથ ન દેવાય. કૃષ્ણને વ્યાર બાંધ્યું હતું પછી તો એને એ બધું ગોકુળ મથુરાએ મૂકવું જોયું. દ્વારકા મૂક્યું છે, બેટ દ્વારકા ગયા. એ મૂકીને તુલસી શ્યામ ગયા. એ રૂપમાં રીણ કે મારે મંગાળા કેટલા ફેરવવા, તમે આવા બધા વ્યાર બાંધીને આવો. અને આ વ્યાતા રહે. નારા ત્રણ પીપળો બેસી ગયા અને ત્યાં ભેલના ગા આવી. પછી તો કે વાલીનું આ ઋણ હતું માથે એટલે એને એ દીધું નહીં. એટલે કરમ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભીલના ભાવને વિંધાના હતા તેથી કૃષ્ણ હતા બળવાન. એ તો બહુ બળવાન હતા. આ કર્મ વસ્તુ એવી એ ભોગવી જો. કર્મ જ ન છૂટાય, બરોબર ને? તો આપણા સંતોએ દેવી વાત વાણે મૂકી
તારા ક્રિયાકર્મ મિક્સ આવે એ વાત નથી. તો એનો પુરાવો આપણને જેસુલ કાર્ય જ આપણે મળે ને કે કર્મ બહુ બાંધ્યા હતા પણ જોતા એટલો ભોગવટો નહોતો આવ્યો. નકર તો એ કે આ માથાનો વાળો છે ને એટલા કર્યા. હવે કઈ મારાથી આ ઘણા એવું નથી કઈ નહીં પોકાર કર્યો. અને તેથી અને તોરલે એ જ વાત કરી ને કે બાપ તારો પ્રકાશ ને ધર્મ તારો હોવા. તને મનુષ્ય જેવો દેહ મળ્યો દેવ કરતા દુર્લભ શું આ લૂંટફાટ કરવા મળ્યો છે એ વાત એને સમજાવી છે. તો એ કર્મમાંથી છૂટી ગયા તો આ કેમ કર્મમાંથી ન છૂટ્યા? તો વળતો હું તો એમ કહું છું કે આમને વ્યાતું જ રાખ્યું હતું જ્યારે આપણે અશોક ચક્રવર્તી કલિંગનું યુદ્ધ થયું હજારો મારી નાખ્યા જીતી ગયા અને એથી એ જે કાંઈ વિધવા બાઈઓના રુદન સાંભળ્યા એ અનાથ બાળકોના રુદન સાંભળ્યા ને તો એને હૃદય પડતો હતો તે તરવાર ઘા કરી બહુ જ સાધુ બની ગયા. હજી એ ઇતિહાસમાં પુરાવો નથી કે આમને કૃષ્ણ હૃદય પડતો થયો કે રામને હૃદય પડતો થયો કે હવે યુદ્ધ નથી કરવાનું. લા આ વસ્તુ એ ભાજુ તો કઈ મળે એવું નથી. આને સંત મળી ગયા અને સંત પોતાની સમાન કરાવે ને ગુરુ તો આમને હતા રામને ગુરુ હતા વિશિષ્ટ બરોબર ને કૃષ્ણને દુર્વાસા ગુરુ હતા. તો એ કોઈ હથિયાર નથી મુકાવી ગયા તો કે રાજા હતા હથિયાર મૂકે રજવાડું વીવું જાય આ વાત હતી બીજું કાંઈ નતું. સદગુરુ મહારાજ બંધ કરો.